ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના વિપક્ષ નેતા રાહુલ ગાંધી સામે જાનથી મારી નાખવાની ધમકી સહિત અસભ્ય વર્તન બદલ જિલ્લા કોંગ્રેસ દ્વારા ભાજપના મોટા નેતાઓ સામે ફરિયાદ નોંધાવી તે નેતાઓ સામે કાયદાકીય કાર્યવાહી કરવાની માંગ કરાઈ છે। સાબરકાંઠા જિલ્લા કોંગ્રેસના કાર્યકરોએ કાર્યાલયથી પોલીસ સ્ટેશન સુધી આજે રેલી યોજી, જેમાં વિવિધ સૂત્રોચ્ચાર કર્યા બાદ બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે આજે સાબરકાંઠા જિલ્લા કોંગ્રેસ દ્વારા રાષ્ટ્રીય કોંગ્રેસના પૂર્વ પ્રમુખ તેમજ લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીને દિલ્હી સહિત મહારાષ્ટ્રમાં ભારતીય જનતા પાર્ટી અને તેના સાથી પક્ષના નેતાઓ દ્વારા જાનથી મારી નાખવાની સહિત જીભ કાપી નાખવાની ધમકીઓ આપવામાં આવી હોવાના પગલે હિંમતનગર બી ડિવિઝન પોલીસ મથકે લેખિત રજૂઆત કરાઈ છે, જેમાં મહારાષ્ટ્ર શિવસેનાના ધારાસભ્ય સંજય ગાયકવાડ, કુમાર વિક્રમસિંહ, ઉત્તર પ્રદેશના રાજ્યમંત્રી રઘુરાજસિંહ સહિત યુનિયન મંત્રી રવનીત બિટ્ટુ સામે એફઆઈઆર નોંધાવવા માટે લેખિત રજૂઆત કરાઈ છે। જો કે આ મામલે સાબરકાંઠા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ સહિત કાર્યકર્તા દ્વારા બી ડિવિઝન પોલીસ મથકે લેખિત રજૂઆત કરાઈ છે। સાથોસાથ આગામી સમયમાં આ મામલે ઠોસ પગલાં ભરવા માંગ કરાઈ છે। સુરેશ થોડી સાથે નંદિની જોશી, સિટી ન્યૂઝ હિંમતનગર। સાબરકાંઠા જિલ્લા કોંગ્રેસ સમિતિના આજે સૌ હોદ્દેદારો, તાલુકા પ્રમુખશ્રી, શહેર પ્રમુખશ્રી, જિલ્લા પંચાયતના ચૂંટાયેલા સદસ્યો, તાલુકા પંચાયતના ચૂંટાયેલા સદસ્યો, તમામ આગેવાનોની રૂબરૂની અંદર આજ હિંમતનગર પોલીસ સ્ટેશનની અંદર રાહુલ ગાંધીના વિશે જે ભારતીય જનતા પાર્ટી તથા તેમના સાથી પક્ષોના નેતાઓએ જે અભદ્ર ટિપ્પણી જે કરી છે અને જે કોઈક નેતાએ એમ પણ બોલ્યા કે ભાઈ રાહુલ ગાંધીની જીભ કોઈ કાપીને લાવશે તો હું 11 લાખ રૂપિયા ઇનામ આપીશ, કોઈકે એમ પણ વાત કરી કે એમના હાલ એમના દાદી જેવા થશે। કોંગ્રેસ પાર્ટીના પૂર્વ પ્રમુખ ઇન્દિરા ગાંધી, અમારા જે વડાપ્રધાન, આપણા દેશના જે વડાપ્રધાન, એમના વિશે પણ જે ખરાબ વાતો કરી એના વિરુદ્ધની અંદર આ સાબરકાંઠા જિલ્લા કોંગ્રેસ સમિતિ આયોજિત આ રેલીના સ્વરૂપમાં અહીં આવી અને ટાઉનની અંદર એમના વિરુદ્ધની અંદર અમે આજે ફરિયાદ નોંધાઈ રહ્યા છે। ભારતીય જનતા પાર્ટીના કંઈક આગેવાનો અને એમના સાથી પક્ષના આગેવાનો કોંગ્રેસ પાર્ટીના નેતાઓ વિશે જે ટિપ્પણી કરી રહ્યા છે એ શોભાસ્પદ નથી અને આવનાર દિવસોની અંદર પ્રજા પણ એમને ચૂંટણીના મતદાન કરી અને એમને પણ સબક શીખવાડશે, પણ મતદાનથી સબક શીખવાડશે, નહીં કે આ ગારાગારી અથવા તો અભદ્ર વાતો કરીને। પણ કોંગ્રેસ અને એના પાર્ટીના જે વિચારો છે એ લોકશાહીના વિચારો છે। કોંગ્રેસ પાર્ટીના નેતાઓ તમે જોતા હશો કે ક્યારે પણ કોઈક અભદ્ર વાત કરતા નહીં હોય। આજે આપણા ટીવીના માધ્યમથી હું તમને અને અમારા સાબરકાંઠા જિલ્લાના અને દેશના સૌ લોકોને કહેવા માગું છું કે કોંગ્રેસ પાર્ટીના પૂર્વ ઓલ ઇન્ડિયા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ રાહુલ ગાંધી અને આજે લોકસભાના વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી જ્યારે દેશ લેવલે ગરીબ હોય, દલિત સમાજ હોય, માઇનોરિટી સમાજ હોય કે ઓબીસી સમાજ હોય કે પછાત સમાજ હોય, જેમના માટે ચાહે લોકસભા હોય કે પછી રોડ ઉપર એ જ્યારે લોકોના પ્રશ્નો જ્યારે ઉપાડતા હોય ત્યારે આજે અમે બધા કોંગ્રેસના સૌ આગેવાનો ખભા ખભા મિલાવી સાબરકાંઠા જિલ્લો આખો રાહુલ ગાંધી અને કોંગ્રેસ પાર્ટી સાથે છે। જય હિન્દ, જય ભારત, જય ગુજરાત। કોની સામે ફરિયાદ નોંધાવી છે? 4 વ્યક્તિઓના નામ છે, કોના સામે ફરિયાદ થવાની છે? સાહેબ, અમે એમના જે નેતાઓ હતા એ નેતાઓના વિશે આજે અમે ફરિયાદ નોંધાવવાના છે, જે અમે આજે લેખિતમાં અહીંયા રજૂઆત કરીને નોંધાવવાના છે। એમની તમને કોપી અમે અહીંયા રૂબરૂમાં આપીશું। રાયગઢ ગામે નવનિયુક્ત સાંસદ શ્રી શોભનાબેન બારૈયાનો સન્માન સમારોહ અને નવીન કોમ્યુનિટી હોલના લોકાર્પણ પ્રસંગે સાબરકાંઠા અરવલ્લીના લોકપ્રિય સાંસદ શ્રીમતી શોભનાબેન બારૈયા, હિંમતનગરના લોકપ્રિય ધારાસભ્ય શ્રી વીડી ઝાલા સાહેબની પ્રેરક ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાયો હતો। આ પ્રસંગે જિલ્લા પ્રમુખ કનુભાઈ પટેલ, પ્રદેશ સદસ્યતા અભિયાન હિતેન્દ્રભાઈ પટેલ ઇન્ચાર્જ, જિલ્લા મહામંત્રી મહેન્દ્રસિંહ રેવર, જિલ્લા મહામંત્રી વિજયભાઈ પંડ્યા, મંડળ પ્રમુખ હસમુખભાઈ પટેલ, તાલુકા પંચાયત પ્રમુખ ભૂમિકાબેન પટેલ, અતુલભાઈ દીક્ષિત, રાજભાઈ પંચાલ, જિલ્લા સદસ્ય અમૃતસિંહ પરમાર, બીઝેડ ભૂપેન્દ્રસિંહ ઝાલા, સદસ્ય દક્ષાબેન પટેલ, તાલુકા સદસ્ય મહેન્દ્રસિંહ ચૌહાણ, તાલુકા સદસ્ય પ્રવીણસિંહ રાઠોડ, તાલુકા સદસ્ય ગોબરસિંહ, બક્ષી પંચ મોરચા પ્રમુખ નવરાજસિંહ રાઠોડ, પૂર્વ મંડળ પ્રમુખ દિલીપસિંહ રેવલ,
બક્ષીપંચ મોરચા મહામંત્રી જયેશભાઈ બારોટ, સિનિયર કાર્યકર્તા જેપી ઝાલા, સરપંચ શૈલેષસિંહ ડાભી, રાયગઢ ગામના સરપંચ જયસિંહભાઈ પટેલ, અડપોદરા સરપંચ બિપિનભાઈ માંકડી, સરપંચ દિનેશસિંહ, રાજેન્દ્રનગર સરપંચ પ્રભુદાસ પટેલ તેમજ સૌ સામાજિક અને રાજકીય કાર્યકર્તાઓની ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાયો હતો. સુરેશ થોડી સાથે નંદિની જોશી, સિટી ન્યૂઝ હિંમતનગર. સાબરકાંઠા જિલ્લાના મજદૂર સંઘ દ્વારા કર્મચારી પેન્શનને 1995 અંતર્ગત ન્યૂનતમ માસિક પેન્શનમાં વધારો કરવા હેતુ આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. વર્તમાનમાં કર્મચારી પેન્શન સ્કીમ 1995 અંતર્ગત ન્યૂનતમ માસિક પેન્શન ₹1000 1 સપ્ટેમ્બર 2014 થી પ્રભાવશીલ છે અને વર્ષ 2014 થી વર્ષ 2024ના મધ્યમાં લગભગ 10 વર્ષમાં મોંઘવારી વધવાના કારણે ન્યૂનતમ માસિક પેન્શનની એજમાં મળવાવાળી રાશિનું વાસ્તવિક મૂલ્ય આજની તિથિમાં અત્યંત નગણ્ય થઈ ગયું છે, જેના કારણે પેન્શન ધારકોના જીવનયાપન ન્યૂનતમ પેન્શનની વર્તમાન રાશિમાંથી કરવું અત્યંત થઈ ગયું છે અને સંગઠન તરફથી પૂર્વમાં ઘણીવાર સંબંધિત ફોરમ પર ન્યૂનતમ પેન્શનની રાશિ વધારવાના હેતુથી ઉચિત પહેલ કરવામાં આવી છે અને વર્તમાનમાં ઉપલબ્ધ આંકડાના અનુસાર લગભગ 78 લાખ કર્મચારી પેન્શન સ્કીમ 1995 અંતર્ગત પેન્શન ભોગવે છે. હિંમતનગર એસટી મજદૂર સંઘમાંથી 23 કર્મચારીઓ આ પ્રસંગે હાજર રહી. એક કર્મચારી જીબીના અને ફક્ત જ એક કાર્યકર જિલ્લા મજદૂર સંઘમાંથી હાજર રહેલ. આ પ્રસંગે એસટી મજદૂર સંઘમાંથી રામજીભાઈ દેસાઈ પ્રમુખ, નાગેન્દ્રસિંહ ચૌહાણ સંગઠન મંત્રી, અશોકભાઈ રાવલ કાર્યક્રમ પ્રમુખ, નરેન્દ્રગીરી ગોસ્વામી, હરીશભાઈ દરજી, જયમીનભાઈ અશોકભાઈ વર્કશોપમાંથી તેમજ એસટીમાંથી નિવૃત્ત થયેલા વિવિધ ડેપોના બીએમએસના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં હાજર રહેલા હતા, જેથી તેમની પ્રમુખ માંગ આ પ્રમાણે છે. 1. કર્મચારી પેન્શન સ્કીમ 1995 અંતર્ગત આપેલ ન્યૂનતમ પેન્શન રાશિ ₹1000 પ્રતિ મહિનામાં બઢોતરી કરી ₹5000 પ્રતિ મહિના કરવામાં આવે. 2. કર્મચારી પેન્શન સ્કીમ 1995ની રાશિની મોંઘવારીની સાથે જોડી ભુગતાન કરાય તથા આવા પેન્શન ધારકોને આયુષ્માન ભારત યોજનાનો પણ લાભ આપવામાં આવે. સુરેશ થોરી સાથે તનિષા પરમાર, સિટી ન્યૂઝ હિંમતનગર.